રંબુ તાનિયા રે લોલા કબીરા લાલા દરવાજે રંબુ તાનિયા રે લોલા અમદાવાદી નગરી તને ફરતે ટાંગરે નગરી અમદાવાદી નગરી તને ફરતી લાલ ટાંગરી લાલા દરવાજે રંબુ તાનિયા રે લોલા કબીરા લાલા દરવાજે રંબુ તાનિયા રે લોલા મોરલી વાગે સાયા જીણી જીણી મોરલી વાગે જીણી જીણી મોરલી વાગે જીણી જીણી મોરલી વાગે એ ભાઈ એ રત્ના જમાટ પડી ને વીરા આમ જો ભાઈ હા એ નેહડામાં જમાવટ પડી ગઈ છે વીરા પહરી જમાટ પડી વીરા આમ જો ભાઈ બહુ મજા આવી ગઈ ભાઈ સમજા હા રત્ના તો હવે તારે કઈ વાંધો નથી ને ભાઈ ઘરમાં નાની એક ડખી છે ભાઈ મને ખબર હોય તું ડખી સિવાય મને કોઈ દી અહીંયા બોલાવી નહીં જો રત્ના હા 3 દાડા થઈ ગયા છે હા છોકરો મારી બાંધીને ભાગી ગયો છે લે છોકરો ઘીરે દેખાતો નથી રત્ના સવારમાં મારા ઘીરે આવ્યો તો ભાઈ આમ જો ભાઈ હક દખની વાતો કરીને ગયો છે ભાઈ એવી બધી હું એને દખની ને દુઃખની વાત પડી ગઈ અને માલ ઢોર માં વિયો ગયો કીધું એટલે કઈ કીધું તને ભાઈ તારા છોકરાને બીજો કઈ વાંધો નથી ભાઈ તો વાંધો હું છે રત્ના એને એની વહુને આણા તેડવા જવાનું કેતો તો ભાઈ હવે સારી વાત તારી છોકરાએ આ કીધું હા ઈ જ વાંધો હા આમ જો ભાઈ હા સમય પણ ઘણો થઈ ગયો છે હા તો હાલ બંને ભાઈ જાય હા. એને ગગલા નાણા તેડિયાઈ મારો ભાઈ હાલ મારો ભાઈ હાલ હાલ વીરા અને ભાઈ રત્ના પણ વીરા આજ આપણે સાંભળ્યું તું કે આપણા મહારાજ આજ વીરા પાપી પેટના વાંજ્યા સત્ય વાત છે વીરા અને જો ભાઈ વીરા જો વાંજ્યાના મોઢા જોઈને આજ આપણે ગગલાના વહુના આણા તેડવા જાય ને મારો ભાઈ બરોબર છે રત્ના તો કદાચ આપણો ગગડીયો પણ વાંજ્યો રહી જાય એ સત્ય વાત છે રત્ના તો એટલા માટે રાજના માર્ગે હલાય નહીં ભાઈ નો હલાય વીરા તો હાલવીરા કેડીના માર્ગે હાલતા હાલતા ગગલાના વહુના આવરે આણા તેડ્યા બી બોલો ભાઈ એ હાલ વીરા જો ભાઈ જો હયવા અલે લાતે રવા હલા રે રબારી ભાઈ અલે લાતે રવા આ રે વિરાય એ અલે લાતે રવા હલા રે રબારી ભાઈ અલે લાતે રવા આ રે વિરાય એ કમાડ મારિયા અરે ભાઈ હા વીરા સામેથી મહારાજ આવતા જણાય છે વીરા જણાય છે મારો ભાઈ તો હાલ વીરા આજ આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભા રહી જાય મારો ભાઈ હાલ રત્ના જો મોજ જો અરે અવતાર હા મહારાજ આજ મને અને તમને જોઈ આજ દરબારે ઓળું ફરી વાસ માટે જમીન તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા રાયકા ભાઈ હા વીરા પ્રધાન અમને અને અમારા મહારાજાને જોઈને સામે ઓળું ફરીને ઉભા રહી ગયા હા વીરા પ્રધાન આજ અમે તમારા મહારાજ રવરું ફરી નથી વા મારો ભાઈ
પણ આજ અમે મારા ગગલાના વહુના આના તેડવા જતા હતા વીરા. હા રે ભાઈ તો આનાની કાક્ષીની વસ્તુ આજે મેં કાંક ઘીરે ભૂલી આવ્યા છે ભાઈ. તો એટલા માટે હું ને મારો ભાઈ આજ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા. એટલા માટે હું ને મારો ભાઈ અવરું ફરીને ઉભા છે વીરા પ્રધાન. અરે તો ભાઈ બધી વસ્તુ હોત એટલે રામ કે જૂઠું બોલો છો. તો આ વીરા પ્રધાન તો જા મારો ભાઈ જઈને આપણા મહારાજને વીરા વાત કરી દે કે આજને જો રબારી ભાઈ સત્ય કહે છે વીરા તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને વીરા પ્રધાન. અરે મહારાજ જો રબારીભાઈ સત્ય કહેશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાન આજ રબારી ભાઈને કહો કે જો આજ સાસુને સત્ય કહે તો રાત તરફથી ઇનામ આપજો અને જુગદાસ જૂઠું કહે તો કાળિયા ઠાકરના સોગંદી અને સત્ય મનાવે વીરા. ભલે મહારાજ. અરે વીરા રેખાભાઈ હા વીરા પ્રધાન. જો સાચું ને સત્ય બોલશો તો રાજમાંથી ઇનામ દેશું અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. એ ભાઈ એલા એ ઠાકર રામ દીધા ભાઈ. ઠાકરના આમ તો કોઈ દી ખવાય નહીં વીરા. એ નો કમાય વીરા. અને ભાઈ અરતના ઠાકર તો આપણને કલેજાની માર કરી વાલો હોય વીરા. એ વાલો હોય છે વીરા. અને છે આમાં રાજા અને રજવાડું રજવાડું દેખાય છે વીરા. આજ હોય જાતકી મહારાજને હાસો તો કહી દેવું પડે ભાઈ. એ ભાઈ રત્ના હા જે વાત સાચી છે ને ભાઈ. હા. એ હોય ઝટકી. હા. રાજ મહારાજને કહી દે વીરા. તો રાખજે પહેલા તૈયારીઓ. તૈયારી રત્ના. જો ભાઈ મહારાજના શરણમાં રહેતના નમન હોય મહારાજ. કહો રાયકા ભાઈ હા મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ પણ આજ હવે અરસ પરસ એવી વાતો થતી હોય મહારાજ. શું વાત કરો વીરા. હા મહારાજ કે મહારાજ અજમના બાપે પેટે વાંજ્યા છે. અને જો મહારાજ અને આજ મેં વાંજ્યાના મોઢા જોઈને આજે મારા ગગલાના વહુના આના તેડવા જાય ને મહારાજ નહીં વીરા. તો મહારાજ તો કદાચ અમારો ગગડીયો પણ વાંજ્યો રહી જાય. એટલા માટે રબારી અવરું ફરીને ભાષે મહારાજ. રબારી અવરું ફરીને ભાષે. અવરું ફરીને ભાષે. અરે હે ભાઈ રાયકા આજ આપ મને કઈ રીતે વાંચ્યો કહો છો વીરા. આપની કેવી વાત જૂઠી છે ભાઈ. આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. અરે કહો મહારાજ તમારી આજ્ઞાઓ તો અમારે શિરોમાન્ય હોય મહારાજ. શિરોમાન્ય હોય. ઓ હા મહારાજ. રાજન કહો ને રાયકા સાંભળ ને વીરા. આજ કરી દો મારા દલડા કેરી વાત. કહો મહારાજ કહો. ઓ રાજન કહો ને રાયકા સાંભળ ને વીરા.
આપ મને કરી દે વાંજો કહું છું વીરા કારણ કે આજ એક નહીં પણ ધનતન દીકરી બેને લાસા લક્ષ્મી અને સગુણા આવી ધનતન દીકરી મારા આંગણે રમે છે ભાઈ છતાં હું વાંજો કઈ રીતે કેવા વીરા હા મહારાજ એ વાત તો કેવી તમારી મને સત્ય લાગી જાય છે મહારાજ ભાઈ કે આ જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ હા વીરા પણ મહારાજ આ જો દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય મહારાજ શું વાત કરો ભાઈ હા મહારાજ જો આજ પ્રણાવે ને તો કાલ પોતાને સાસરે ચાલી જાય મહારાજ વીરા પણ મહારાજ પાછળથી જો તમારો કોઈ બાડો બુબડો લુલો લંગડો એક પુત્ર હોત ને હા ભાઈ તો તમકે આપસ યાર રાજ ગાદીને સંભાળે નહીતર મહારાજ એક દિને સમય મહારાજ આ પોગળ નગરી ને તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય મહારાજ તારા લાગી જાય અરે ભાઈ હા મહારાજ આજ વાત કેવી તમારી સત્ય છે વીરા હા મહારાજ કારણ કે આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પણ નોરે માટે હે રાયકા ભાઈ જો આજ મારા મુખ જોવાથી અવળા સુગુન થાય ને વીરા તો કાલ સવારના સુનાળ ઉગતા સવળા સુગુન લઈ અને તમે તમારા ગગાની હોવાનું આનું કરજો ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા